નમસ્કાર મિત્રો, આજે હું રાજુલા તાલુકાના કડિયાળી ગામની સીમમાં એટલે કે વાડી વિસ્તારની અંદર લીલાસા પીરની ધાર કહેવાય આ વિસ્તાર, અહીંથી પીપાવાવ રેલવેનો ટ્રેક છે બાજુમાં જ તે, અને એને અડી અને ખેતરો છે, લગભગ 150 થી 200 ખેતરો આ ગામના ખેડૂતોના છે. અને ખાસ કરીને હમણાં જ જે અતિવૃષ્ટિ થઈ રાજુલા અમરેલી જિલ્લાની અંદર, આને લીધે આ 150 થી 200 ખેડૂતોના ખેતરમાં રેલવે પ્રશાસનના પાપના કારણે પાણી ભરાઈ ગયા. આ લોકોએ વાવેલી જે પાક છે એ પાક ધોવાઈ ગયો અને બિયારણ ખાતર આ બધું ફેલ ગયું. આ ગરીબ માણસો વ્યાજે પૈસા લાવીને, ઓછી પાછીના પૈસા લાવીને, ઉધાર કરીને ખાતર અને બિયારણ લાવતા હોય, પરંતુ રેલવે પ્રશાસન એની દાદાગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગરીબ ખેડૂતોને દબાવી ધમકાવી અને ગેરકાયદેસર આ લોકોની જ્યાં જમીન આવેલી છે આ જમીનની અંદર 3 કિલોમીટરમાં પાણીનો નિકાલ કર્યો. આ પાણીને વરસાદની પાણીના લીધે આ ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા અને તમામ પાક ધોવાઈ ગયો. ત્યારે મારે આજે આ રેલવે પ્રશાસનને, ભાવનગર ડિવિઝનના ડીઆરએમ સાહેબને અને ઝોનના અધિકારીઓને મારે કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ લોકોનું જે પાક ધોવાઈ ગયો છે, જે નુકસાની થઈ છે, આ ખેડૂતોનો સર્વે કરી અને રેલવે દ્વારા એને તાત્કાલિક નુકસાનીનું વળતર આપવામાં આવે. અને બીજા નંબરમાં જે આ ગેરકાયદેસર રીતે આ લોકોની જમીન ખેતરો છે ત્યાંથી પાણી છોડે છે, એના લીધે 3-3, 4-4 ફૂટ પાણીનો જે નદીનું વેણ નીકળે છે આ તાત્કાલિક બંધ કરવામાં આવે. અન્યથા જો આનું પરિણામ નહીં આવે તો આવનારા દિવસોમાં, આવતા સોમવારે આ તમામ 200 થી 250 ખેડૂતો, એના પરિવારો અને આ કડિયાળી ગામના લોકો ભેગા મળી અને અહીંથી જેટલી ટ્રેનો ચાલુ થશે, જેટલી ટ્રેનો નીકળશે પીપાવાવથી, આ તમામ ટ્રેનો ટ્રેક ઉપર રોકી દેવામાં આવશે અને રેલ રોકો આંદોલન કરવા માટે ખેડૂતો અને આ ગામના લોકો મજબૂર બનશે એવી મારી રેલવે પ્રશાસનને ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી ચીમકી છે. તો ખાસ કરીને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની અને આ ગામ લોકોની યોગ્ય માગણી સ્વીકારાય એવી આપ સાહેબ પાસે નમ્ર વિનંતી છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.